વિદ્યાર્થી મિત્રો ખાસ પરીક્ષામાં આપણી પાસે કેલ્ક્યુલેટર ન હોય અને એમ પણ કેલ્ક્યુલેટરનો ક્યારેય ઉપયોગ નહીં કરવા, એટલે કે આવી બધી રીતે તમે પરીક્ષામાં ઘણો બધો સમય બચાવી શકો. સાઈડમાં તમારે બીજો અલગથી ગુણાકાર પણ આગળના ઘણા બધા ચેપ્ટર એવા હશે જેમાં તમને આ લસ્સા કામ લાગશે. અને ભાગ 5ના વિડીયોમાં આપણે એ જોશું કે હવે તમારી પાસે 3 અથવા તો 3 થી વધારે સંખ્યા આપેલી છે, તો આમાં તમારે લસ્સા કેવી રીતના ગણવા. મારી બધી જ કોમેન્ટ હું રીડ કરું છું જેથી તમને પણ હેલ્પફુલ થાય, એટલે કે હું તમારી બધાની કોમેન્ટ રીડ કરવાનો છું. જોઈએ આજે કેટલા વિદ્યાર્થીઓ આનો સાચો આન્સર આપે છે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ બરાડ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આજના લેક્ચરમાં આપણે 2 સંખ્યા નહીં પણ 3 સંખ્યા આપેલી હોય, એટલે કે અલગ અલગ માનો કે 20, 25, 30, 22, 32, 42 આવી રીતે અલગ અલગ 3 સંખ્યા આપેલી હોય, તો આ 3 સંખ્યાઓના લસ્સા કેવી રીતના ગોતવા. હવે જો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમને નળ ટાંકીના દાખલા, પછી સમયાંતરના દાખલા કે આગળના ઘણા બધા ચેપ્ટરમાં તમને આ લસ્સાની રીત બધે જ કામ લાગવાની છે. અથવા તો તમને એમ પણ કીધું હોય કે માનો કે અલગ અલગ 3 સમયમાં કોઈ ઘંટડી વાગે છે, તો હવે પછીના સમયમાં આવી રીતના દાખલા પૂછાય છે. જ્યારે તમને 3 અલગ અલગ સમય આપેલા હોય ત્યારે તમે આ લસ્સા લઈ અને આ દાખલાને ગણી શકો. તો વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો, હવે આપણે 3 અથવા 3 થી વધારે સંખ્યા આપેલી હોય ત્યારે આપણે લસ્સાને કેવી રીતે ગોતવા. તો જો સૌ પ્રથમ આપણે વાત કરી તો માનો કે તમને એમ કીધું છે કે 20, 25 અને 30ના લસ્સા ગોતો, અથવા તો તમને એમ કીધું હોય 20 સેકન્ડ, 30 સેકન્ડ અથવા તો 25 સેકન્ડ આમાં કોઈ ઘંટ વાગે છે, એટલે કે કોઈ સિગ્નલનો ટાઈમ છે, એટલે કે 20 સેકન્ડે એક વાગે છે, બીજી ઘંટડી 25 સેકન્ડે વાગે છે અને ત્રીજી ઘંટડી 30 સેકન્ડે વાગે છે. તો આવી રીતના દાખલામાં જ્યારે તમે આ લસ્સા લઈને સોલ્વ કરશો એટલે એકદમ ઇઝી થઈ જશે. એટલે આગળ માનો કે કોઈ સમયાંતરના દાખલા આવે, કોઈ નળ ટાંકીના દાખલા આવે, અથવા તો એમ કીધું હોય 3 નળ છે એ આટલી મિનિટમાં ભરાય છે, તો હવે એક સાથે બધા નળ ક્યારે ભરાશે. તો આગળ તમને એમ પણ પૂછે કે 20 મિનિટ, 25 મિનિટ અને 30 મિનિટમાં કોઈ ઘંટડી અલગ અલગ 3 વાગે છે, તો આ ત્રણેય ઘંટડી હવે એક સાથે કયા સમયમાં વાગશે, ત્યારે તમે આ લસ્સા લઈને જ આવો દાખલો ગણી શકો. એટલે કે આગળના ઘણા બધા ચેપ્ટર એવા હશે જેમાં તમને આ લસ્સા કામ લાગશે અને જ્યાં તમારે 2 થી વધારે સંખ્યાના લસ્સા પણ લેવાની જરૂર પડે. એટલે કે આ લસ્સાના આપણે ભાગ 5ના વિડીયોમાં આપણે એ જોશું કે હવે 2 સંખ્યા નથી, હવે તમારી પાસે 3 અથવા તો 3 થી વધારે સંખ્યા આપેલી છે, તો આમાં તમારે લસ્સા કેવી રીતના ગણવા. તો જો સૌ પ્રથમ વાત કરી તો અહીંયા તમને 20, 25 અને 30ના લસ્સાની વાત કરી છે, તો તમારે આ રીતે 20, 25 અને 30ને આ રીતે લખી નાખો. હવે જો આપણે અગાઉના લેક્ચરમાં એકદમ આરામથી સમજી ગયા છીએ કે લસ્સાની ગણતરી કેવી રીતના થાય, તો હવે જો આપણે સૌ પ્રથમ અહીંયા 2 થી શરૂઆત કરી તો 2ને કેટલા વડે ગુણી તો 20 આવે, એટલે કે 2 10 અને 20. એવી જ રીતે હવે 2 અને અહીંયા એવું એક ગુણાકાર નથી જેથી 25 આવે, એટલે કે આ 25નો ભાગ ન ચાલતો હોય 2 થી, તો 25ને એમનેમ નીચે ઉતારી દેવાના. હવે જો 30માં 2નો ભાગ ચાલે છે, એટલે કે અહીંયા તો 15 મૂકો, એટલે 2 અને 15નો ગુણાકાર એટલે 15 દુ ને 30. ત્યાર પછી જોઈએ તો ફરી વખત અહીંયા 2નો ભાગ ચાલે છે, એટલે કે 2 5 ને 10. હવે જો 25 અને 15માં 2નો ભાગ નથી ચાલતો, એટલે 25 અને 15ને એમને મૂકી દેવાના. પછી તો હવે બધામાં છેલ્લે 5 5 એકમનો અંક છે, એટલે કે અહીંયા તમારે 5 થી ભાગ ચાલે છે, પણ 3 થી પણ ભાગ ચાલે છે, એટલે કે અહીંયા તમારે 15 આપેલા છે, તો 5 તેરી 15 કરી શકો. તેથી અહીંયા 3નો ભાગ ચલાવી 5 એમને મૂકી દેવાના, કારણ કે 5 એ 3ના ઘડિયામાં નથી આવતા. એવી જ રીતે 25 પણ નથી આવતા, તેથી 25 એમને મૂકી દેવાના. હવે જો 3 5 અને 15 તમે કરી શકો. હવે અહીંયા તમારે બધી સંખ્યા એવી મળી ગઈ જેમાં 2 અને 3 થી ભાગ નથી ચાલતો, એટલે કે 5 અને 25માં 2 કે 3નો ભાગ ન ચાલે, તો હવે ડાયરેક્ટ તમારે 5નો ભાગ ચલાવવાનો, એટલે કે 5 એકા 5, પછી 5 ગુણ્યા 5 એટલે 25 અને એવી જ રીતે 5 એકા 5. હવે જો અહીંયા તમારે 1 આવી ગયો, અહીંયા પણ 1 આવી ગયો, એટલે કે હવે આપણે 25 વાળી લાઈનમાં હજી આપણે એક વખત આનો ગુણાકાર કરવો પડશે, એટલે કે 5 એકા ને 5. હવે જો અહીંયા તમારે લાસ્ટમાં 1 1 આવી જાય, એટલે કે તમારો જવાબ આવી ગયો છે. હવે તમારે શું કરવાનું, તો કે અહીંયા તમારે આ બધી જ સંખ્યાનો ગુણાકાર કરવાનો રહેશે, એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5. હવે જો
આ રીતે તમારી પાસે વધારે સંખ્યા આવે છે ત્યારે તમારે આ પેરથી ગુણાકાર કરવાનો, એટલે કે જોડી બનાવીને ગુણાકાર કરવાનો. એટલે કે 2 દૂને 4, પછી 3 પંચાને 15, આ ગુણાકાર વચ્ચે એમનેમ રહેશે. એ જ રીતે ગુણાકારમાં 5. હવે જો અહીંયા તમને આ 4 અને 5નો ગુણાકાર ઇઝી રહેશે, એટલે પહેલાં આપણે 4 અને 5નો ગુણાકાર કરીએ એટલે 20 ગુણ્યા 15. હવે જો 15 દૂને 30 અને આ 20નો 0 એમનેમ, એટલે કે અહીંયા જવાબ આવશે 300. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ પરીક્ષામાં આપણી પાસે કેલ્ક્યુલેટર ન હોય, અને એમ પણ તમે જ્યારે પણ ગણિત ભણવા બેસો ત્યારે તમારે હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે કેલ્ક્યુલેટરનો ક્યારેય ઉપયોગ નહીં કરવાનો. હવે જો આવી એક સાથે વધારે સંખ્યાનો ગુણાકાર આવે છે ત્યારે તમારે બબ્બેની જોડી બનાવીને ગુણાકાર કરશો એટલે એકદમ ઇઝી પડશે. પણ પછી નીચે તમારે એક મોટી ગુણાકારની રકમ આવશે, જેથી કરી અહીંયા 4 અને 5 છે તો પહેલાં એને 20 બનાવી દેવાય, કારણ કે 20માં છેલ્લે 0 આવે, એટલે કે આ 15 સાથેનો 20 ગુણાકાર ઇઝી પડે, એટલે કે 15 દૂને 30 અને આ 0 એમનેમ. એટલે કે આવી બધી રીતે તમે પરીક્ષામાં ઘણો બધો સમય બચાવી શકો. સાઈડમાં તમારે બીજો અલગથી ગુણાકાર પણ ન કરવો પડે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો કે જ્યારે લસાની રીતે તમને આવી 3 સંખ્યા પૂછે છે તો તમારે નોર્મલી જેમ આપણે 2 સંખ્યાના લસા કરતા હતા એ જ રીતે લસા છે, પણ અહીં તમારે ત્રીજી સંખ્યા વધારે આવી જાય છે. પણ ભલે ત્રીજી સંખ્યા વધારે આપેલી હોય, પણ આપણે જેનો ગુણાકાર ભાગાકાર કરીએ છીએ એ જ રીતે રહેશે જે અગાઉ આપણે 2ની સંખ્યામાં લસા કરેલા હતા. એટલે કે 2 દશાને 20, 2 25 એમનેમ રહેશે, કારણ કે 25નો ભાગ 2માં નથી ચાલતો એટલે 25 એમનેમ રહેશે. અહીંયા 30 આપેલા છે તો 2થી ભાગ ચાલે છે તો 15 કર્યા, એટલે કે 2 ગુણ્યા 15 અથવા 15 દૂને 30. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે લસા કરવાનો છે. ખાસ ધ્યાન રાખજો, જો કોઈનો વચ્ચે ભાગ નથી ચાલતો તો તેને એમને મૂકી દેવાના, જેથી 2 પછી આગળ જ્યારે પણ 5 આવશે ત્યારે આ 25નો ભાગ ચાલશે. એટલે કે 20 અને 30નો ભાગ અહીંયા ચલાવ્યો, પણ 25નો ભાગ આપણે અહીંયા સુધી નથી ચલાવતા, કારણ કે અહીંયા એવી એક સંખ્યા નથી આવતી જે 25થી આપણે ભાગી શકીએ. પણ તમે આ રીતે જ્યારે આ બેનો ભાગાકાર આગળ કરશો એટલે વચ્ચે એક સંખ્યા એવી આવી જ જશે જેમાં તમને આ રીતે 5 અને 5નો ગુણાકાર મળી જશે. એટલે કે જેનો ભાગ ન ચાલતો હોય એને એમનેમ નીચે ઉતારવાની, અને ભાગ ચાલતો હોય એને ભાગ ચલાવવાનો. આવી રીતે તમને છેલ્લે સંખ્યા પણ મળી જશે, જેથી કરી તમારો લસા એકદમ પરફેક્ટ બને. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો, જ્યારે પણ 2 કરતાં વધારે સંખ્યા આવે છે ત્યારે પણ લસાની રીત તો આપણે એમનેમ જ છે, પણ અહીંયા તમારે 2ની જગ્યાએ હવે 3ના લસા આવે છે. તો જેમ 2ના લસા કરતા હતા એ જ રીતે હવે 3ના લસા કરવાના છે. એટલે કે જેમ 2ના ભાગ કરતા હતા એ જ રીતે હવે 3ના ભાગ કરવાના છે. જ્યાં ભાગ ન ચાલે, એટલે કે 25નો 2થી ભાગ નથી ચાલતો તો 25ને એમને ઉતારી દેવાના. એવી રીતે તમને એન્ડ સુધીમાં એક એક બધામાં મળી જશે. પછી તમારે આ રીતે નોર્મલી જેમ અગાઉ આપણે ગુણાકાર કરતા હતા એમ જ આ બધી સંખ્યાઓનો ગુણાકાર, અને જો મોટી સંખ્યાઓ એક સાથે વધારે સંખ્યા આવે તો આ રીતે જોડી બનાવી, જેથી તમને ગુણાકારમાં એકદમ સરળ બને. તો વિદ્યાર્થી મિત્રો, હવે તેની પછીનું જો આપણે ઉદાહરણ જોઈએ, માનો કે હવે એમ કહું કે 12, 18 અને 24ના લસા ગોતો. તો જો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આવી 2થી વધારે સંખ્યા આવે છે તે તમારે આ રીતે 12 અને 18. જો 12 અને 18ના આપણે પહેલાંના વિડીયોમાં તો આ રીતે લસા કરેલા જ હતા, પણ હવે તમારે 3 સંખ્યા છે તો આ રીતે 3 સંખ્યા લખવાની, અને જે નિયમ પ્રમાણે જે તેની રીત છે એ જ રીતે 3 સંખ્યા આ રીતે એકસાથે લસામાં લખી લેવાની. પછી જો હવે એનો 2 સાથે શરૂઆતથી ગુણાકાર કરવાનો, એટલે કે પહેલાં 2 સાથે તમે ગુણાકાર કરો એટલે 2 × 6 = 12, એ રીતે 2 × 9 = 18, અને 2 × 12 એટલે કે 2 × 1 = 2 અને 2 × 2 = 4, એટલે કે 12 × 2 એટલે 12 × 2 = 24. ફરી વખત અહીંયા 2 અને અહીંયા પણ 2થી ભાગ ચાલે છે, એટલે કે 2 × 3 = 6. પછી જો 9નો ભાગ નથી ચાલતો એટલે 9ને આપણે એમને ઉતારી લેવાના. હવે 12નો ભાગ ચાલે એટલે 2 × 6 = 12. પછી તો કે હજી એકવાર અહીંયા 2નો ભાગ ચાલે છે તેથી અહીં 2 મૂકવા. 3નો ભાગ નથી ચાલતો એટલે 3 એમને, 9 નથી ચાલતા એટલે 9 પણ એમને મૂકી દેવાના. પછી તો કે 2 × 3 = 6. હવે જો અહીંયા તમારે 3, 9 અને 3, અહીંયા એકેય સંખ્યામાં 2નો ભાગ નથી ચાલતો એટલે હવે તમારે 3નો ભાગ ચલાવવાનો, એટલે કે 3 × 1 = 3, 3 × 3 = 9
અને ફરી વખત 3 એકા 3, તો અહીંયા જો 3, હવે અહીંયા તો 1 આવી ગયા, તો 1 એમને મૂકી દેવાના, 3 એકા ને 3, એટલે કે અહીંયા બધામાં 1 1 આવી ગયો, એટલે કે આપણો લસા અહીંયા પૂરો થઈ જશે. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, આપણે જેમ અગાઉ કરતા એમ જ અહીંયા લસાનો ગુણાકાર આવશે, એટલે કે જે પણ સંખ્યા વડે તમે લસા કરેલો છે એનો ગુણાકાર કરી દેવાનો, એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3, એટલે કે અહીંયા 2 2 2 અને 2 વખત 3. તો જો હવે આ ગુણાકાર આપણે કરવાનો છે, તો જેથી અહીંયા તમારે જોડી બનાવી દેવાની, એટલે કે 2 દૂને 4, ગુણાકારની નિશાની એમનમ, આ 2 તેરીને 6 અને આ 3 ગુણ્યા એમનમ. એટલે કે અહીંયા તમે એમ પણ કરી શકો કે 4 ચોક 24 ને 24 તેરી 72, અથવા તો 6 તેરીને 18 ને 18 ચોક 72, એટલે કે તમને જેમ અનુકૂળ લાગે તેમ અહીંયા તમે ગુણાકાર કરી શકો. એટલે કે 4 છોક એટલે 6 ચોક 24 અને ગુણાકારમાં 3, એટલે કે 24 તેરીને 72, એટલે કે આ દાખલામાં તમને 72 જવાબ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, માનો કે તમને આ રીતે કોઈ સમયનો દાખલો પૂછેલો છે. ઉદાહરણ તરીકે હું તમને એમ કહું, આગળના ચેપ્ટરમાં આપણે લસાનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે તેની આપણે એક થોડીક સમજૂતી લઈ લઈએ. તો માનો કે તમને એમ કીધું છે કે હવે જો માનો કે તમને એવું કીધું છે કે 20 મિનિટ, 25 મિનિટ અને 30 મિનિટ આવી રીતે 3 અલગ અલગ સમયે ઘંટ એટલે કે ઘંટડી વાગે છે. તો આ ઘંટડી 20 મિનિટ, 25 મિનિટ અને 30 મિનિટે વાગે છે. તો હવે પછીનો કયો એવો સમય હશે જેમાં આ ત્રણેય ઘંટડી એકસાથે વાગશે? તો ત્યારે તમારે ખાલી બીજું કાંઈ નથી કરવાનું, આ લસા લઈ અને તમારો જે જવાબ આવે એ જ તમારો જવાબ. એટલે કે હવે 300 મિનિટ થશે ને ત્યારે આ ત્રણેય ઘંટડી એકસાથે વાગશે. એટલે કે તમને એમ થાય કે 300 મિનિટ એટલે કેટલા વાગતા હશે? તો તમારે 300 ભાગ્યા તમારે 60 કરી દેવાના. એટલે કે 300 ભાગ્યા 60 કરો એટલે 0 0 ઉડી જાય અને 6 પંચાને 30. એટલે કે હવે 5 કલાક પછી તમારી ઘંટડી વાગશે. જો આમ મેં નોર્મલી તમને સમજાવેલું છે. એટલે કે હવે જો આગળના ઉદાહરણમાં આપણે એ જ સમજવાનું છે કે કોઈ લસા લઈને આપણે કઈ રીતના દાખલો ગણી. કદાચ તમે આ ન સમજાવે તો, કારણ કે આપણે અત્યારે લસા સમજીએ છીએ, લસાનું વચ્ચે મેં એક આગળનું ઉદાહરણ તમને સમજાવેલું છે, જે હવે પછીના આપણે આગળના વિડીયોમાં સમજશું કે આવા ઉદાહરણ તમે લસાથી કઈ રીતના સોલ્વ કરી શકો. એ જ રીતે માનો કે અહીંયા 5 કલાકનો જેમ જવાબ આવે છે, એ જ રીતે માનો કે હવે તમને એમ કીધું હોય કે 12, 18 અને 24 આ બધી સેકન્ડોમાં અલગ અલગ ઘંટડી વાગે છે. તો આ બધી 3 ઘંટડી છે એ એકસાથે ક્યારે વાગશે? તો એનો લસા એનો જવાબ. એટલે કે હવે પછીની 72મી સેકન્ડે આ ઘંટ વાગશે. એટલે કે તમને એમ લાગે 72 સેકન્ડ એટલે કેટલા? તો કે 60 સેકન્ડ એટલે 1 મિનિટ અને ઉપરની 12 સેકન્ડ એટલે કે 1 મિનિટ ને 12 સેકન્ડે આ ત્રણ ઘંટડી એકસાથે 1 મિનિટ અને 12 સેકન્ડે અથવા તો 72 સેકન્ડે આ ઘંટડી વાગશે. તો આપણે આગળના દાખલામાં આવી રીતના દાખલા સોલ્વ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, હવે પછીના તમને 3 રકમ આપે, 4 રકમ આપે, 5 રકમ આપે, કોઈ પણ રકમ આપે. હવે જો અહીંયા તમને સેમ એજ ગુસ્સા કરવાનો કીધું હોય તો ગુસ્સાની એ જ રીત રહેશે. માનો કે હવે જો આ દાખલાને આપણે ગુસ્સા કરવો હોય તો તમારે પહેલાં 20ના અવિભાજ્ય અવયવ પાડવાના, 25ના અવિભાજ્ય અવયવ, 30ના અવિભાજ્ય અવયવ, એ રીતે એમાંથી કોમન નીકળતા હોય અને એનો ગુણાકાર એ આપણો ગુસ્સા. અહીં પણ ગુસ્સામાં એ જ રીતે આવશે વિદ્યાર્થી મિત્રો. હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે આ જ સંખ્યાના ગુસ્સા જોઈએ તો હવે માનો કે આ 20, 25 અને 30ના અહીંયા તમને આ લસા છે અને હવે આપણે ગુસ્સા જોઈએ તો હવે જો પહેલાં તો તમારે 20ના અવિભાજ્ય અવયવ પાડવાના છે, એટલે કે 2 અને 10, પછી 2 અને 5, અને હવે 5નો ભાગ ન ચાલે એટલે 5 એકા 5. તો કે અહીંયા આપણે અવયવ મળે છે 2 ગુણ્યા 2 ગુણ્યા 5. હવે આપણે એ જ રીતે 25ના અવયવ પાડવાના છીએ. એટલે કે માનો કે હવે 25ના અવયવ પાડવી તો 2થી ભાગ નહીં ચાલે, 3થી પણ ભાગ નહીં ચાલે, કારણ કે 25 એ 2 અને 3ના ઘડિયામાં ન આવે. એટલે કે અહીંયા ડાયરેક્ટ 5 એટલે કે 25 કરી અને અવયવ પાડી શકો. હવે 5 એકા 5 એટલે કે અહીંયા ખાલી આપણે 5 ગુણ્યા 5 મળે છે. ત્યાર પછી હવે આપણે 30ના અવયવ પાડવી તો 30 એટલે કે પહેલાં 2થી ભાગ ચાલે તો 2 15, હવે 3થી ભાગ ચાલે તો 3 પંચાને 15 અને 5 એકાને 5. એટલે કે અહીંયા તમને 2, 3 અને 5 જવાબમાં મળે છે. તો વિદ્યાર્થી મિત્રો હવે જો આપણે આનો ગુસ્સાની વાત કરવી હોય તો વિદ્યાર્થી મિત્રો જો હવે આપણે આ ગુસ્સાની વાત કરવી હોય તો 20ના અવયવ પડ્યા, 25ના અવયવ પડ્યા અને 30ના અવયવ પડ્યા. હવે આમાંથી કોમન જોઈએ તો 2 આપેલા છે, તો અહીંયા 2 નથી, અહીંયા 2 ભલે રહ્યા પણ 3 એમાં 2 નથી. એટલે કે
વચ્ચેની રકમમાં ખાલી 25ના અવયવમાં 5 જ આવે છે. તો જો અહીંયા 5 છે, અહીંયા પણ એક 5 છે અને અહીંયા પણ એક 5 છે, એટલે કે આનો જવાબ ગુસ્સામાં આવશે 5. એટલે કે 3 સંખ્યા આપેલી હોય, એટલે કે અહીંયા તમને 20, 25 અને 30 આ લસાની સંખ્યા આપેલી હોય તો એના લસામાં તમને 300 જવાબ મળે છે અને એના ગુસ્સામાં તમને 5 જવાબ મળે છે. એટલે કે અહીં 20, 25 અને 30ના ગુસ્સા 5 થશે. એવી જ રીતે આ 20, 25 અને 30ના લસ્સા 300 થશે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, કન્ફ્યુઝ ન થતા. આ લસ્સા છે અને આ ગુસ્સા છે. અત્યાર સુધીમાં આપણે અગાઉના વિડીયોમાં 2 સંખ્યાના રકમ જોયા હતા, પણ હવે તમારે આ 3 રકમમાં લસ્સા અને ગુસ્સા સમજવાના છે. એટલે કે બધું એક જ છે, પણ અહીંયા ખાલી 2ની જગ્યાએ 3 સંખ્યા આવી ગઈ છે. જેમ 2 સંખ્યામાં હતા એમ 3 સંખ્યામાં છે, બીજું કાંઈ ફેરફાર નથી. એ જ રીતે હવે આપણે અહીંયા 12, 18 અને 24ના લસ્સા થયા. તો હવે આપણે એના ગુસ્સા જોઈએ. તો હવે જો પહેલાં તો અહીંયા 12 આપેલા છે, એટલે કે 12ના હું અવિભાજ્ય અવયવ પાડીશ તો 2 6, પછી 2 તેરી અને 3 એકા, એટલે કે અહીંયા તમને 2 ગુણ્યા 2 ગુણ્યા 3 મળે છે. હવે એ જ રીતે 12 પછી 18 જોઈ તો 18ના અવિભાજ્ય અવયવ પાડો એટલે 2 ગુણ્યા 9. હવે જો 2નો ભાગ નહીં ચાલે એટલે 3, તો 3 તેરી 9 અને 3 એકા. તો હવે જો આ રીતે તમે 2 ગુણ્યા 3 ગુણ્યા 3 એના અવયવ બનશે. ત્યાર પછી વાત કરી તો હવે માનો કે તમને આપેલા છે 24, એટલે કે હવે જો 24ના અવયવ પાડવી તો 2 એકા 2 અને 2 દુ 4, એટલે કે 12 દુને 24. ફરી વખત 2ના અવયવ પાડીએ એટલે 2 6 12, ફરી વખત 2ના અવયવ પાડીએ એટલે 2 તેરી 6 અને 3 એકા 3, એટલે કે અહીંયા તમને 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 અવયવ મળે છે. એટલે કે આ 12ના અવયવ, 18ના અવયવ અને 24ના અવયવ. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, આપણે આમાંથી કોમન લેવાના છે. એટલે કે પહેલાં 2, 2 અને 2 બધામાં કોમન છે, એટલે કે આ 2 એક વખત કોમનમાં આવશે. પછી તો કે ફરી વખત 2 આપેલા છે, પણ અહીંયા એક જ વખત 2 છે, એટલે કે કોમન નહીં નીકળે. અહીંયા ભલે 2 રહ્યા, પણ આ વચ્ચેની સંખ્યામાં એક જ વખત 2 આપેલા છે, જે 3માં એક વખત છે, એટલે આ એક વખત આપણે કોમન લીધા. હવે જો આ 2 નહીં આવે તો આગળ 3ની વાત કરી તો 3 બીજામાં પણ છે અને 3 ત્રીજામાં પણ છે, એટલે કે અહીંયા તમને કોમનમાં 3 મળશે. એટલે કે આ 2 અને 3 એ બધામાં એક એક વખત 2 અને 3 કોમન નીકળે છે, એટલે કે 2 અને 3નો ગુણાકાર થશે 6. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીં તમને 12, 18 અને 24ના લસ્સામાં 72 મળે છે અને ગુસ્સામાં એ 6 મળે છે. તો ખાસ યાદ રાખજો, ગુસ્સા અને લસ્સા પણ આગળના જે દાખલા આવશે જે તમે લસ્સાથી તમે ઉકેલી શકો તેમાં ખાલી લસ્સા જ આવશે. અહીં મેં તમને કન્ફ્યુઝન ન થાય એ માટે સાઈડમાં ખાલી ગુણાકારમાં તમને ગુસ્સા કરાવેલા છે. પણ જો ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન એમ થતું હોય કે 2 રકમના તો લસ્સા અને ગુસ્સા બંને નીકળતા હતા, તો શું 3 રકમના ગુસ્સા ન નીકળે? તો વિદ્યાર્થી મિત્રો 3 રકમના લસ્સા આપણી માટે અગત્યના છે, પણ ગુસ્સા આટલા બધા અગત્યના નથી જેટલા આપણે લસ્સા ઉપયોગી આવશે. એટલે કે આગળના ઘણા દાખલામાં તમને આ રીતે 3 રકમવાળા લસ્સા ઘણી જગ્યાએ ઉપયોગમાં આવશે, પણ તમને એ કન્ફ્યુઝન ન થાય કે શું 3 રકમના ગુસ્સા પણ જો નીકળતા હોય તો હા વિદ્યાર્થી મિત્રો 3 રકમના ગુસ્સા પણ નીકળે. પણ આપણે આગળ જે સમયાંતરના દાખલા આવશે, આ નળ ટાંકીના દાખલા આવશે, આ બધામાં તમને એ લસ્સા લઈને એ દાખલા તમે આરામથી ગણી શકો. તેથી અહીંયા આપણે 3 કે 3થી વધારે રકમમાં આપણે લસ્સા ઉપયોગમાં આવશે. વિદ્યાર્થી મિત્રો 3 રકમના પણ ગુસ્સા નીકળે જ છે, પણ આપણે આગળ દાખલામાં એ 3 કે 4 રકમ જે આપેલી હોય અને તેના લસ્સા આપને વધુ ઉપયોગમાં આવવાના છે. તેથી અહીંયા તમારે ખાસ 3 અથવા 3થી વધુ રકમના તમારે લસ્સા વધારે કામ લાગશે આગળ. હવે જો અહીંયા આપણે 3 રકમના આ લસ્સા અને સાઈડમાં ગુસ્સા, એ જ રીતે આપણે 3 રકમના અહીંયા પણ, એટલે કે 2 ઉદાહરણ તમને આ 3 રકમના લસ્સા અને ગુસ્સા બંનેના સમજાવેલા છે. આજે હું પહેલી વખત તમને એક હોમવર્ક આપું છું, કારણ કે હવેના 2 દાખલા હું આપીશ. આ બંને દાખલાનું તમારે મને કોમેન્ટ કરીને એનો જવાબ કહેવાનો છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા માનો કે હવે આપણે 2 દાખલા તમને આજે હોમવર્કમાં કોમેન્ટ કરીને કહેવાના છે. એટલે કે પહેલો દાખલો છે, માનો કે 15, 20 અને 25 આ બંનેના લસા ગુસ્સા. અને બીજો દાખલો છે 14, 18 અને 22
તો કે આ બંનેના તમારે લસ્સા અને ગુસ્સાનો જવાબ તમારે કોમેન્ટ કરીને કહેવાનો છે. એટલે કે ડાયરેક્ટ તમે કોમેન્ટમાં એમ લખશો તો પણ ચાલશે કે પહેલા બરાબર એટલે કે 1 બરાબર એનો લસ્સા ગુસ્સાનો આન્સર અને સેકન્ડ બરાબર એટલે કે 2 કરી એનો આન્સર મૂકી દેજો તો પણ હું સમજી જઈશ કે પહેલાનો આન્સર અને બીજાનો આન્સર. તો વિદ્યાર્થી મિત્રો ખાસ આપણે જે યુટ્યુબમાં આપણે બધા લેક્ચરને સમજીએ છીએ તો આજે પહેલી વાર મને એમ થયું કે નહીં જે વિદ્યાર્થી મિત્રો જોવે છે તે પણ એ જાતે કરી અને મને જવાબ આપે, કારણ કે આપણે આ ઓનલાઈન ક્લાસીસ છે. તો વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન ક્લાસીસમાં પણ તમે આ સંપૂર્ણ વિડીયો જોયા પછી આ બંને ઉદાહરણના તમે મને જવાબ આપજો. હું કોમેન્ટ વાંચીશ અને તમારી બધી જ કોમેન્ટ હું રીડ કરું છું જેથી તમને પણ હેલ્પફુલ થાય. અને વિદ્યાર્થી મિત્રો આ 2 દાખલા ખાસ તમે હોમવર્કમાં આજે મને કોમેન્ટ કરીને દર્શાવજો જેથી કરી મને પણ ખ્યાલ આવે કે મારી સાથે કેટલા વિદ્યાર્થીઓ જોડાયેલા છે. ખાસ વિદ્યાર્થી મિત્રો આ 2 દાખલાના લસ્સા અને ગુસ્સાનો જવાબ કોમેન્ટમાં લખજો. તો વિદ્યાર્થી મિત્રો જો હજી સુધીમાં તમે આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ખાસ અત્યારે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, આ વિડીયો લાઈક કરીને જજો અને તમારા વોટ્સઅપ ગ્રુપ અને સ્ટેટસમાં પણ શેર કરજો. જય હિન્દ, જય ભારત.